ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ભાવનગરમાં આજે રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। જિલ્લા પુરવઠા મામલતદાર અને જિલ્લાના ગોડાઉન મેનેજરોની મનમાની અને દાદાગીરી સામે આવેદન આપીને ઉગ્ર રોષ વ્યક્ત કરાયો છે। પ્રમુખે કહ્યું કે રાશન શોપ ડીલરોને જે સરકારી અનાજનો જથ્થો આપવામાં આવે છે તેમાં સરકારી અનાજની ચોરી કરવામાં આવે છે, જેની પાછળ પુરવઠાના અધિકારીઓ જવાબદાર હોવાનો આરોપ લગાવવામાં આવ્યો। રેલીમાં 300 જેટલા સસ્તા અનાજના દુકાનદારો જોડાયા હતા। ત્યારે સસ્તા અનાજના દુકાનદારોએ જો તેમની સાથે અન્યાય થતો રહેશે તો આગામી સમયમાં સરકાર સામે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। જિલ્લા પુરવઠા મામલતદાર અને જિલ્લામાં કામ કરતા ગોડાઉન મેનેજરોની મનમાની અને દાદાગીરી સામે ત્રાહિત થયેલા અમારા દુકાનદારો દ્વારા આજે કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરવામાં આવી છે। રેશન ડીલરોને જે જથ્થો આપવામાં આવે છે એ જથ્થામાં 1 કટા 1 થી 1.5 કિલોની અનાજની ચોરી કરવામાં આવે છે અને આ ચોરીને અંજામ આપવામાં નાગરિક પુરવઠા નિગમના નાયબ જિલ્લા મેનેજર ગ્રેડ 2 અને નાયબ જિલ્લાના ગોડાઉન મેનેજરે કાર્ટર રચવામાં આવી છે અને મોડસ એપ્રેન્ડીથી જ્યારે એફસીઆઈનો ટ્રક આવે ત્યારે એને સ્ટાન્ડર્ડ કરેલો જથ્થો ગોડાઉન ઉપર સ્ટેક કરી અને એમાંથી ફીફો પદ્ધતિથી વિતરણ કરવાનો હોય છે, પરંતુ અનાજની ચોરી કરવા માટે થઈને આ લોકો એફસીઆઈ ઉપરથી જે ટ્રક આવે છે ટ્રક